નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર એક વેબ સિરીઝનો રિવ્યુ કરવાના છે, ખાસ કરીને મામલા લીગલ હે સીઝન 2 નો રિવ્યુ કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આ જે વેબ સિરીઝ છે, જે પહેલી સીઝન જોઈ હતી ત્યારે હું આની સાથે સીઝન 2 માટે એક્સાઇટેડ હતો, અને એ જોયા પછી મારો અનુભવ જબરજસ્ત રહ્યો છે। શરૂઆતથી એન્ડ સુધી એવા કહેવાય ને કે આની અંદર કેસ કવાડા આવે છે ને, જે જબરજસ્ત જોવાની મજા આવે છે। ખાસ કરીને સ્ટોરી એવી હોય છે કે પડપતગંજની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હવે જે વીડી ત્યાગી એટલે કે જે રવિ કિશનનું પાત્ર છે એ જજ બની ગયા છે। પહેલાની જેમ કે લાઇટ હાર્ટેડ કોર્ટરૂમ કોમેડી અને ખાસ કરીને અજીબ અજીબ કેસ આવે છે, સેટરાયર છે, દિલ્હીના ગલી મહોલ્લામાં મામલામાં અને સામાજિક મુદ્દાઓનું જે મિશ્રણ કર્યું છે ને, જબરજસ્ત જોવાની મજા આપે છે। આ સિઝનમાં પણ ત્યાગીના જે કહેવાય કે જજ બનવાના સંઘર્ષને, નવી જવાબદારીઓ અને કોર્ટના અન્ય કર્મચારીઓ સાથેની મજેદાર સ્ટોરી વધુ ડીપ કરી આપે છે। જે શરૂઆતના જે પહેલી સીઝન હતી એના કરતા આની અંદર થોડું વધારે જોવા મળે છે। આની અંદર જે અજીબ પ્રકારના જે કેસ આવે છે અને કઈ રીતે હેન્ડલ કરે છે એ તમને એટલા હસાઈની ઊંધા પાડી દેશે કે જબરજસ્ત જોવાલાયક છે। ખાસ કરીને આ જો આપણે સીઝન 1 જોયો હતો ને, તેના કરતા આ સીઝન છે ને જબરજસ્ત મને પસંદ આવી છે। ખાસ આ 8 એપિસોડની એક વેબ સિરીઝ છે, જેને તમે નેટફ્લિક્સ ની અંદર જોઈ શકો છો। બાકી જોવા જઈએ ને તો આની અંદર જે ડાયલોગ છે, જે કહેવાય ને કે જે કેસો છે અને ખાસ કરીને જે સેટાયર કરેલું છે, દિલ્હીની ગલી મહોલ્લાનો જે સામાજિક મુદ્દા અને મામલાના જે કરેલું છે, જબરજસ્ત જોવાની મજા આપે છે। અને આની અંદર બહુ બધી જગ્યાએ મને તો છે ને, ખાસ કરીને શું કહું તમને, સ્પોઇલર આપવાની ઈચ્છા થઈ જાય એ ટાઈપની વેબ સિરીઝ છે, પણ તમે જોશો એટલે તમને અંદાજો આવી જશે। પણ હું આની અંદર કોઈ જાતનું સ્પોઇલર નહીં આપું, પણ જબરજસ્ત ફિલ્મ વેબ સિરીઝ છે। શરૂઆતથી અંત સુધી તમને એટલા હસાઈને આડા પડદે છે ને પેટ દુખવા માંડે છે, એ ટાઈપનું આની અંદર જોવા મળે છે। ઓવરઓલ જોવા જઈએ તો જરૂર જોવાલાયક વેબ સિરીઝ છે। જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી મને તો જબરજસ્ત લાગી છે, જોવાલાયક લાગી છે। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।